સ્વપ્નિલને હું લો ગાર્ડન લઈ આવી છું. કેવું મિસ કરો છો તમે લો ગાર્ડન ના માર્કેટ? અરે હું તો બહુ મિસ કરું કેમ કે અહીંયા જ્યારે પણ શૂટ થાય ને ત્યારે લો ગાર્ડનમાં ચક્કર મારવો જ પડે. એટલે આજે મેં સ્ટોરીઝમાં મૂક્યું ને મેં કીધું સ્વપ્નિલને ક્યાં લઈ જાઉં, તો 80% માણસોએ લો ગાર્ડન કીધું. એટલે મેં કીધું ચાલો આપણે લો ગાર્ડન જઈએ અને આખી સુંદરતા જે અહીંયા છે અહીંયાની સ્વપ્નિલે દેખાડી. એવી સુપર હેપનિંગ જગ્યા છે, બહુ મજા આવે. એટલા બધા સરસ આ બેડશીટ્સ ને બધું કેટલું સુંદર છે. આપણી ગુજરાતી કળા અને ગુજરાતી વીવ્સ ને પ્રમોટ કરવાની વાત છે, તો બહુ મજા આવે. નિર્વી માટે તમે શું લીધું? નિર્વી માટે તો ઓલવેઝ ચણિયાચોળી મારા ગુજરાતથી આવે છે, અમદાવાદથી. અને હું ઘર માટે ઘણી બધી બેડશીટ્સ ને બધું પણ લઉં છું. અને પાર્થિવ સર અમદાવાદ એટલું આવતા જતા રહે છે, એટલે એને પણ લો ગાર્ડન આવું બહુ ગમે. આમ કુશન કવર્સ છે, પછી ગાડી માટેની થોડી વસ્તુઓ છે, અહીંયા અમે લો ગાર્ડન થી લઈએ. તમે માર્કેટિંગ કરી? હા. તમારું તો ખૂબ સારું હશે લાગે જ છે. ક્યારેક સારું કરી લઉં છું, પણ બહુ વધારે નથી કરતી. તમે તો પાર્થિવ સર માટે લઈ જશો, પણ પાર્થિવ સર તમારા માટે લાવે છે જ્યારે અમદાવાદ આવે ત્યારે? હા, પાર્થિવ સર મારી માટે બહુ બધું લે આવી અમદાવાદ થી આવે ત્યારે. યસ, એ તો ઘરમાં એન્ટ્રી કેવી રીતે મળશે? એકદમ બરાબર. પીએમ ઓફ ધ હાઉસ. ઓકે, થેન્ક Okay, યુ. thank you. Thank you for coming. Thank you. અમારી ફિલ્મ થિયેટરમાં શુભ ચિંતન. શબ્દતા. થેન્ક યુ.